ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું 5 વર્ષમાં 70,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું 100થી વધુ વિદેશીઓની ધરપકડ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયા કિનારે અને બંદરો પરથી અંદાજે 70,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। આ ડ્રગ્સ સાથે 100થી વધારે પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ કરાઈ છે। આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર 2024 દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે। કચ્છ પોલીસ વડા ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે કચ્છના બોર્ડર એરિયા અને દરિયાઈ સીમા તરફ જતા અને આવતા શંકાસ્પદ માણસોની તપાસ અને સર્વેલન્સ પણ ચાલી રહ્યું છે। તેથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયા મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યા છે। નાર્કોટિક્સના ટોચના સૂત્રએ જણાવ્યું કે ગુજરાતમાં 2020માં 5,956 કરોડ રૂપિયાનું અને 20,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ એમ બે મોટી ખેપ પકડાઈ હતી। 2021માં 21,000 કરોડ રૂપિયાનું અને 3,000 રૂપિયાનું એમ બે ડ્રગ્સની બે મોટી ખેપ પકડાઈ હતી। 2022માં એક સાથે 2,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું। ત્યારબાદ 3 અલગ અલગ રેડમાં તબક્કાવાર 500 કરોડ રૂપિયા, 700 કરોડ અને 1,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું। ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ, ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ્સ માફિયાઓના હોટ ફેવરિટ બની ગયા છે। ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયા કિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે। ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘુસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડિલિવરી કરાય છે। એનસીબીના ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ અધિકારી અને નાર્કોટિક્સના નિષ્ણાત મોહનીશ ભલ્લાએ જણાવ્યું કે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે સોફ્ટ સ્પોટ હતું અને હવે ડ્રગ્સના લેન્ડિંગ માટેનું હબ બનતું ગયું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।